કે ભગવાનના ભક્તને એ ભગવાનની મૂર્તિ ધારવી એ પ્રથમ લક્ષ્ય છે. પ્રથમના પહેલા વતનકો મહારાજ કહે છે કે ભગવાનની મૂર્તિ એ ચિંતામણી છે, અને એ જેને ધ્યાનમાં ધરાઈ જાય મૂર્તિ તો એને બધું જ હાથમાં આવે છે. તો અહીંયા આગળ મહારાજે એ મૂર્તિ ધારવા માટે થોડું ધીરજ રાખવી પડે, ઇંગ્લિશમાં પેશન કહો તો એને રાખવું પડે. ધીરજ રાખવા માટે મહારાજ કહે છે ધારતા પહેલાં કહું તો 10 વર્ષ થાય. 10 વર્ષ સુધી તો પ્રશ્ન જ નહીં પૂછવાનું કે મૂર્તિ ધરાવી કેમ નથી. ઘણા અહીંયા આગળ આવતા હોય તો આપણે જોતા હોઈએ, આમ કહું જોવું ન જોઈએ પણ જોવાઈ જાય, એટલે આમ દર્શન કરે તો આમ આંખો બંધ કરે ભગવાન આગળ. એટલે ભગવાન આગળ તો આંખો ખુલ્લી રાખવાની, પણ કોઈની રીત જુદી હોય, પણ ભગવાનની મૂર્તિ જોવાની અને પછી નવરાશનો ટાઈમ મળે ત્યારે મૂર્તિને ધારવાની કે આપણે ભગવાનની મુગટ કેવો પહેર્યો હતો, એમણે વાઘા કેવા પહેર્યા હતા, આ બધું ધારવાનું. અને ધારતા મૂર્તિ એક દિવસમાં ન ધરાય તો ચિંતા નહીં કરવાની, બીજે દિવસે આવવાનું, બીજે દિવસે પણ દર્શન કરવાના, ઘરે જઈને યાદ કરવાના. કારણ કે ઘરે યાદ કરો તો ઘરે કોઈ ના હોય તો તમને પહેલું કોણ યાદ આવે? તમારા ઘરના યાદ આવે, એ ક્યાં હશે? એ ના હોય તો છોકરા યાદ આવે, છોકરા શું કરતા હશે? એ ના હોય તો બીજા કોઈ યાદ આવે, જે તમને અતિશય પ્રિય હોય યાદ આવે, જે તમને ગમતા હોય એ વસ્તુ યાદ આવે. મારે તો ઘણું બધું વસ્તુ યાદ આવે એવું લખ્યું છે, આપણે અત્યારે કહેવાનો ટાઈમ નહીં, પણ તમને જેમાં ચીજ ચોંટી ગયું હોય ને એ વસ્તુ યાદ આવે. અને મહારાજે તો વચનમાં એમ કહું, જે ન સંભાળ્યું હોય, ન જોયું હોય એ પણ યાદ આવે, પૂર્વજન્મ વિશે જોયું હોય એ પણ યાદ આવે. એટલે એક દિવસે યાદ ન, 2 દિવસ, વર્ષ, કદાચ મૂર્તિ ધારતા ઘણા અહીંયા આગળ આવતા હોય, યુવક હોય, બીજા હોય, તો પ્રશ્ન પૂછે સ્વામી આમ ભગવાન કેમ મન કેમ નથી જોડાતું? એક ભાઈ તો અહીંયા આવે છે, રોજ બધા સંતોને લઈ જાય પરાસભામાં, એક વખત પૂછે સ્વામી કામ વાસના દૂર નથી થતી. મેં તો હવે થોડી અઘરી વસ્તુ પૂછી નાખી તમે, કારણ કે પહેલાં મૂર્તિ ધારો ને, થોડી મૂર્તિ ધરાવે ભગવાન આવશે ને, અલ્લાહ આવે તો બલ્લા જાય એવું કહેવાય ને. એટલે ભગવાન અંદર આવે તો બીજી બધી વસ્તુઓ દૂર થઈ જાય. એક વખત એક હરિભક્ત હતા અને ચરોતર બાજુના હરિભક્ત ત્યાં તમાકુ વધારે થાય તો છોકરાઓને કહ્યું કે જેવો તમાકુનો ભાવ વધે ને એટલે મને ત્યાં જણાવજો, એટલે જુનાગઢથી હું તરત ત્યાં પાછો આવી જઈશ. એટલે જુનાગઢ ગુણાચાર્યનું સમાગમ કરવા આવે અને સ્વામીને વાત કરી, સ્વામી મારે થોડો ટાઈમ છે, જેવો છોકરાનો કોઈ લેટર કે કોઈ માણસને કહેશે કે તમાકુના ભાવ વધ્યા છે એટલે મારે જવું પડશે, એટલે તમે મને છે ને જલ્દી ભ્રમરૂપ કરો. જલ્દી ભ્રમરૂપ થઈ જાઓ ને તો શું છે, ઘરે જવું એટલે શાંતિ આવે, પણ આનંદ જ વર્ત્યા કરે. ગુણાચાર્ય સ્વામી કે અહીં 20-20 વર્ષના લાઈનમાં ઊભા છે, જો બધા મુંડાઈ બેસાડ્યા છે ને, 20-20 વર્ષના છે, 20-20 વર્ષથી લાઈનમાં બેઠા છે. એટલે પછી પાછળ લાઈનમાં વારો આવે, પ્રસાદમાં જો લાઈનમાં વારો ધીરે ધીરે થાય. એટલે પહેલાં તો કહ્યું કે 10 વર્ષ અવધિ આપે, ત્યાં સુધી કોઈ બોલવા નહીં કે કેમ મૂર્તિ ધરાવી નથી. અને અમુક તો બહુ ઉતાવળ આવે, બધી વારમાં ઉતાવળ આવે. છોકરીનું લગ્ન કરવાનું કે વહેલું લગ્ન થઈ જાય, છોકરાનું લગ્ન તો કે વહેલું થઈ જાય, એને ત્યાં છોકરા તો વહેલા થઈ જાય. બધા કામમાં વહેલું, કે ધામમાં જવું કે વહેલા ધામમાં જતા. તારે શું એક છે એને ભજન કરને. અમુકને તો બહુ ઉતાવળ, બધા કામમાં ઉતાવળ. તમે જુઓ પ્રસાદ કે સીધો આમ આરતી થઈ ને પ્રસાદ મળી ગયો અને ત્યાંથી દર્શનમાં દોડવું છે, દર્શન બીજા બધા ચડે ત્યાં પેલો તો ઉતરી ગયો. એ શાંતિથી કર, થોડું અંદર કંઈક કર્યું એનું વિચારો. મહત્વની વસ્તુ શું છે કે લોકો જે કંઈ પશુઓ હોય ને, પશુઓમાં ગાય ભેંસ હોય એ બધા ખાય, ખાવામાં તો એ પણ સ્પીડ રાખતા હોય, કારણ કે એમને તો બધાને સ્વાદ તો છે. એ ખાય, ખાધા પછી થોડી વાર પછી બેસે, અને બેસ્યા પછી એ જે ખાધું હોય ને એને ચાલે વાગો કે શું ખાધું. એમ આપણે તો બસ બધું કરી નાખો, કરવા ખાતર ધબધબાટી કામ પૂરું કરો એટલે પૂરું થયું. ઘણા તો એવું હોય કે છોકરો જન્મે, છોકરાને ભણાવી દો, છોકરાને ભણાવ્યા પછી એને ધંધે લગાડ દો, નોકરી થઈ જાય, વધુ થઈ જાય, એને પરણાવી દો, છોકરા થઈ જાય, એના છોકરા મોટા થઈ જાય, આપણે પછી કરે શાંતિ. એમ શાંતિ ના થાય, પછી દેખ આપ લાય
મરી ગયા પછી પણ લાઈફ છે, ફરી પાછું જન્મ તો છે જ. એટલે જન્મ મરણના ચક્રમાંથી બચવા માટે તો આ ભગવાનની મૂર્તિ છે. એટલે મારા ગુણાકાર મહારાજ કહે છે કે પહેલાં તો 10 વર્ષ, પછી 20 વર્ષ, પછી કહ્યું કે 50 વર્ષ, અને પછી કહ્યું કે 100 વર્ષ. 100 વર્ષ સુધી મૂર્તિ ધારતા ન ધરે તો શ્રદ્ધાની હારવાની, સતત ધારી જ રાખવાનું કે 100 વર્ષ સુધી કોઈ પ્રશ્ન નહીં કરતા કે કેમ થતું નથી. ઘણા આવી જાય કે સ્વામી આમ રોજ કરીએ છીએ, શાંતિ નથી થતી, આમ મજા નથી આવતી, સત્સંગ કરીએ છીએ, હજુ સુખ દુઃખ ખાયા કરે છે. બધું ધીમે ધીમે એક દિવસમાં ના કે આપણે આ હોલ બનાવ્યો, અહીંયા આગળ હોલ બનાવવો મને લાગે છે 2007-8માં હોલ બની ગયો હતો. અને પછી ધીરે ધીરે કામ ચાલુ થયું, પછી પતરા અમુક વખત બદલ્યા ઉપરના, પછી પાછું સીલિંગ 1-2 વખત બદલાયું, પછી પાછું અંદર કલર થાય, પાછું આ ઇન્ટિરિયર થયું, બધું કંઈક ભવિષ્યમાં કીધું થશે. ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ આવ્યા કરે. પહેલાં મંદિર હતું તો મંદિર એકલું હતું, પછી આ સભા મંડપ બન્યો, બાજુમાં પાછું અક્ષરોનું સંકુલ બન્યું, નીચે ચીપલીના પામના ટ્રી હતા એ બધા કાપી નાખ્યા, પતરાવાળો શેડ હતો એ બધો રહ્યો. ધીમે ધીમે ડેવલપિંગ થયું, ત્યારે મંદિર થયું છે. એટલે એક દિવસ પણ ના થાય. આપણે ધીરે ધીરે એક દિવસમાં બધું થઈ જાય, એક દિવસમાં કાંઈ થતું નથી, સિરત રાખવી જ પડતી છે. એવું કહેવાયું છે અંગ્રેજીમાં કે સ્લોલી સ્ટેડી વિન ધ રેસ. પેલા કાચબાની અને સસલાની વાત તમે બધા જાણો. બે વચ્ચે હરીફાઈ થઈ હતી અને બંને હરીફાઈ કરતા હતા. કે હરીફાઈમાં પહેલું કોણ આવે? કાચબો ધીરે ધીરે 10 વર્ષ જઈને આગળ જઈને ક્યારે આવશે, સુઈ ગયું. પેલું ધીરે ધીરે સતત ચાલતું હતું અને ત્યાં પહોંચી ગયો કાચબો, પેલું સુઈ ગયું. ધીરે ધીરે તમે ચાલતા જાઓ. આ આધ્યાત્મિક માર્ગ એવો છે, સુરસ્ય ધારા નિશિતા દુરત્યા દુર્ગમ પથસ્તે કવિઓ બદલતી. અઘરું છે, તલવારની ધાર ઉપર ચાલવા જેવો છે. આપણને એમ લાગે એક પડ્યો મળી ગયો શીરાનો, એટલે બહુ સરસ કે ગરમા ગરમ ગાંઠિયા મળી ગયા, ચટણી મળી ગઈ, એટલે બહુ સરસ ભયો બહુ સારો સત્સંગ થઈ ગયો. પણ વૃત્તિ ધારવી એ અઘરી વસ્તુ છે. મારા અહીં આગળ કહે છે કે એના માટે તો 100 વર્ષ સુધી રાહ જોવાની. અને લોકોએ રાહ જોઈ છે. આગળ આપણે દ્રષ્ટાંત કેટલા લોકો ફેશન રાખે છે, કારણ કે બધે જ આ વસ્તુ તો આવવાની. તમારે શ્રદ્ધા રાખવી જ પડે, ધીરજ રાખવી જ પડે. અહીં આમ તો ધીરજનું કીર્તન ગાવું તો પેલા એ ધીરજ ધરજનું અરે અધીર એ ગયું. પણ ખરેખર ધીરજ સમ નહીં ધન અરે સંતો, ધીરજ સમ નહીં ધન વાઢી વિપત્તિના વન અરે સંતો, ધીરજ નહીં સમ ધન. એટલે ધીરજ સમ નહીં ધન એ કીર્તનમાં આવે છે કે ધીરજ રાખવાની છે. એનાથી આ બધા કામ થતા. શાસ્ત્રીજી મહારાજના સમયમાં આપણે ભગવાન સ્વામિનારાયણ પણ ધીરજ રાખી છે. પણ શાસ્ત્રીજી મહારાજના સમયમાં શાસ્ત્રીજી મહારાજની એક ઈચ્છા હતી કે દર વખત ગઢડા જાય, ગેલા નદીમાં સ્નાન કરે અને ત્યાં આગળ પેલો ટેકરો જુએ તો શાસ્ત્રીજી મહારાજ કહે કે આ ટેકરા ઉપર આપણે મંદિર બનાવવું છે. ભગવાનની ઈચ્છા છે. દર વખત જાય, દર વખત સંકલ્પ કરે. એક વખત મોતી ભગવાનદાસ જોડે હતા અને મોતી ભગવાનદાસજી કે હોલ હિન્દુસ્તાનમાં ન હોય ને એવું મંદિર કરવું છે, એવું શાસ્ત્રીજી મહારાજ ત્યાં બોલ્યા હતા. હવે પ્રમુખ સ્વામી મહારાજ કે ગામમાં કોઈ પૂછતું નથી અને પટેલને ત્યાં ઉના પાણી કે ભાઈ પટેલ ઉના પાણી મૂકજો. ગામમાં કોઈ પૂછતું જ નથી. એ ગામમાં કોઈ ઉના પાણી મૂકજો માવાને. કેવી રીતે? ગામમાં કોઈ બેસવા જ દેતું નથી, કોઈ ઉતારો નથી આવતું. તો શાસ્ત્રીજી મહારાજે ધીરજ રાખી. અને ધીરજ કેટલી રાખી? 33 વર્ષ સુધી ધીરજ રાખી કે મંદિર કરવું છે. તમે જાણો છો ઇતિહાસ કે લાલ શેરો વાગી ગયો હતો, પણ સતત. અને શાસ્ત્રીજી મહારાજના મનમાં આ મંદિર કરવા માટે એટલી ઈચ્છા હતી, જે કોઈ મળે ને, કોઈ કે મારા ભાવનગરમાં દરબાર સાથે થોડો કોન્ટેક્ટ છે અને એમની સાથે રિલેશન સારા છે, શાસ્ત્રી મહારાજ એમને વાત કરશે ને આપણે મંદિર કરીએ છીએ. જે મળે એને વાત કરે અને બધાને કંઈક મંદિર કરવું છે તો જગ્યા આપે. અને રાજપલટો થયો, જગ્યા મળી. શાસ્ત્રીજી મહારાજે 32-33 વર્ષ સુધી એ ધીરજ રાખી છે. અને કહેવાય છે શાસ્ત્રીજી મહારાજે કે પ્રારબ્ધ થઈને ખરું વિઘ્ન ભય નીચે પ્રારબ્ધ વિઘ્ન વિહિતા વિરમંતી મધ્યા વિઘ્ને પુનરપી અન્યમાના પ્રારબ્ધ મુક્ત મજના ન પરિત્યજંતી. ભલે ગમે તેટલા વિઘ્નો વારે વારે વિઘ્નો આવે, પણ શ્રેષ્ઠ પુરુષો છે ને એ
કામને મૂકતા નથી. શાસ્ત્રીજી મહારાજ એવા પુરુષ હતા જેમણે સતત ધીરજ રાખી હતી. ધીરજ રાખવી જ પડે તો જ કામ થાય. પણ જો કોઈ પણ આધ્યાત્મિક કામ એ એક દિવસમાં થાય નહીં. આપણે અત્યારે તો શું છે, મેગીનો જમાનો છે. 2 મિનિટ મેગી તરત બની જાય. ખાવામાં ઉતાવળ, ઇન્સ્ટન્ટ ખમણ, ઇન્સ્ટન્ટ ઢોકળા, ઇન્સ્ટન્ટ ઢોસા, સીધું તૈયાર જ મળે, બનાવી દો. આ આધ્યાત્મિક માર્ગ એવું નથી. થોડી વાર લાગે. એટલે આમાં થોડી વાર લાગે એના માટે ધીરજ રાખવી પડે. પ્રમુખ સ્વામી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ સાથે એમને જોડાણ ભાદરણમાં ત્યારે ભણતા હતા અને શાસ્ત્રીજી મહારાજ ઊંચાસરમાં રહે ત્યાં બોરસદમાં. તો રોજ સાંજે એ દર્શન કરવા માટે આવે. 1 મહિનો બોરસદમાં ત્યારે રોકાણ હતું. રોજ સાંજે આવે અને 12 વાગે પાછા 12 સાડા 12 શાસ્ત્રીજી મહારાજ ઘોડે પછી પાછા જાય. બીજે દિવસ આવી જાય. રોજ આવવાનું, રોજ જવાનું. 1 મહિના સુધી સતત દર્શન માટે કેટલી ધીરજ એમણે રાખી હતી. એટલે ભગવાન ભજવા હોય તો મૂર્તિ અંતરમાં ઉતરે. આપણે તો એક દિવસ આવીએ અને બીજા દિવસે પૂજામાં ઘણા હોય જ નહીં બાપાને. એ કે બહુ થઈ ગયું, 2 દિવસ તો બહુ વહેલા બાપા આવી જાય, થોડા મોડા આવે તો સારું. આફ્રિકાની પૂજા ઘણા પૂછાય કે હા આફ્રિકાની લાઈવ એ કે સારા એ જોઈ લે. ઘણા તો એ નથી જોતા કે ટાઈમ ક્યાં છે. બાપાની પૂજા ચાલતી હોય તો થોડું જોવું, પૂજાના દર્શન થઈ જાય. નિત્ય દર્શન આવવું હોય તો એ પણ જોવું, ડેલી દર્શન તો એ પણ થોડું થાય તો મૂર્તિ અંતરમાં ઉતરે. બાકી ઘણા મૂર્તિ અંતરમાં ઉતારે એમ ના ઉતરે. આધ્યાત્મિક માર્ગ એવો છે ને, એમાં શ્રદ્ધા સતત રાખવી પડે. નારદજી એક વખત જતા હતા અને 2 જણા તપ કરતા હતા. એક વડ નીચે કરતો હતો અને એક આંબલીના ઝાડ નીચે. બંને કહ્યું કે ભાઈ એમને ભગવાન ક્યારે દર્શન આપશે, પૂછજો તો. નારદજી તમે ભગવાનને મળવાના તો પૂછો. ભગવાનને ગયા અને કહ્યું કે ચલો આ રીતે છે. નારદજી નીચે આવ્યા. પેલા 2 પૂછ્યું કે નારદજી શું થયું, અમને ક્યારે દર્શન આપશે? પહેલાના વડવાળાને કીધું કે ભાઈ આ વડના જેટલા પાન છે ને એ પૂરા થાય ને ત્યારે તને દર્શન આપશે. આવું નીકળી ગયું કે ભાઈ આટલા બધા પાન તો ક્યારે પૂરા થાય? આંબલીવાળા જોઈ ગયા. આંબલીવાળાએ પૂછ્યું કે ભાઈ શું થયું નારદજી? નારદજી કે જો ભાઈ આંબલીના જેટલા પાન છે ને એટલા વર્ષ સુધી તું તપ કરીશ ત્યારે ભગવાન દર્શન દેશે. બહુ તો નાચવા લાગ્યા.